અમદાવાદમાંથી ઝડપાયો નકલી આઈપીએસ અધિકારી કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી। યુનિફોર્મ ખેંચી ટ્રાન્સફર કરાવી દેવાની પણ ધમકી આપી હતી। પોતે આઈપીએસ હોવાનો રોફ જમાવી પોલીસ કર્મી સાથે હાથાપાઈ કરી હતી। પોલીસે જોન ડેનિયલ નામના શખ્સની ધરપકડ કરી છે। તો નકલી આઈપીએસ કે જે અમદાવાદથી ઝડપાયો છે, કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ કર્મી સાથે તેણે ઝપાઝપી કરી। રાત્રિ દરમિયાન જે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહેલા હતા અને ટ્રાફિકની મૂવમેન્ટ ક્લિયર કરાવી રહેલા હતા, જે દરમિયાન આ કામના આરોપી કે જે અજાણ્યો ઇસમ પોતે ટેક્સીમાં મુસાફરી કરી રહેલો હોય, જેથી ટ્રાફિકની મૂવમેન્ટ દરમિયાન પોતે નજીકના પોલીસ કર્મચારીને નજીક બોલાવીને એની સાથે બીભત્સ ગાળો બોલીને તું કેમ ટ્રાફિક ક્લિયર કરાવતો નથી, પોતાની ફરજ બજાવતો નથી વગેરેની ટિપ્પણી કરીને બીભત્સ ગાળો બોલીને તેની સાથે ઉદ્ધતાઈથી વર્તન દાખવેલ હતું। જે સબબ આ પોલીસ કર્મચારી દ્વારા તેઓને સમજાવટ કરતા, પરંતુ તેઓ વધારે ઉશ્કેરાઈ જઈને આ પોલીસ કર્મચારીને વધુ ગાળો આપીને તેઓ નીચે ઉતરીને ત્યારબાદ પોલીસ કર્મચારીને તું મને ઓળખતો નથી, હું આઈપીએસ અધિકારી છું, મને સેલ્યુટ કેમ નથી મારી તે વગેરેના એને ઉચ્ચારણ કરીને તે પોલીસ કર્મચારી સાથે તેઓએ હાથાપાઈ પણ કરેલી હતી। આ ઈસમ જે છે એ જોન ડેનિયલ નામનો પોતે રહેવાસી અમદાવાદનો હોય અને તે કોઈ આઈપીએસ ન હોવાની વિગત ધ્યાને પડતા આ ઈસમને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લાવીને તેઓની કાયદેસરની અટકાયત કરીને તેઓની ઓળખ પરેડ બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલા હતા।